सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। इतश्च निवर्तयेत्। भाष्यकार कैसे गए? વિષયમાંથી ઇન્દ્રિયોને નિવૃત્ત કરવી જોઈએ. વિષય પ્રીતે ક્ષણિકાયા. આ વિષયમાં જે પ્રીતિ છે, આસક્તિ છે, ક્ષણિક છે, કારણ કે વિષયો બદલા ગયા હોય છે. મન પણ બદલાયા કરતો હોય છે. તેથી મન અને વિષય વચ્ચે સંવાદિતા જન્મે અને આપણને એનો આનંદ આવે એ ફળો બહુ નથી હોતી. ક્ષણિકાયા. એમાંથી મનને નિવૃત્ત કરવું જોઈએ તો જ જે સ્થાયી સુખ છે. આ ક્ષણિક સુખમાં જ્યાં સુધી મન રમ્યા કરતું હશે, બહિર્મુખ હશે, ત્યાં સુધી અંતર્મુખતા અર્થાત આત્માનો જે આનંદ છે એ નહીં અનુભવી શકે. મળે વિષયની પ્રીતિમાંથી, વિષયની આસક્તિમાંથી મનને મુક્ત કરવું જ જોઈએ. સમજીને કે વિષયમાંથી આનંદ આવતો જણાય છે, વાસ્તવ આભાસ જ છે, એ કોઈ સાચો આનંદ નહીં. કારણ કે આનંદ તો આત્માનું સ્વરૂપ છે. દુઃખયોનય અર્થાત વિષયમાં જે સુખ પ્રાપ્ત થતું જણાય છે, વાસ્તવમાં માત્ર દુઃખ જ જન્માવનારો છે.
ન કેવલમ દુઃખયોને. ટૂંકમાં જે આ ભોગો છે, ઇન્દ્રિયો અને વિષયો વચ્ચેના સંપર્કથી જન્મનારા જે સુખ છે એ વાસ્તવમાં દુઃખનું જ મૂળ છે. એટલું જ નહીં, પરંતુ આદ્યંતવંતશ્ચ, દરેક સુખનો એટલે ભોગનો આદિ પણ છે, અંત છે. અર્થાત અનિત્ય મધ્યક્ષણ ભાવિત્વાત, મધ્યમાં એ ભાષે છે, આદિમાં પણ નથી, અંતમાં પણ નથી. એટલે મધ્યમાં જે સુખ વાસે છે એ માત્ર આભાસ છે, કોઈ વાસ્તવિકતા નથી. કૌંતેય ન તેષુર્મ તે બુધ. એ કૌંતેય કોઈ બુદ્ધિમાન મનુષ્યો આવા વિષયના સુખમાં એના મનને રમણ કરવા દેતો નથી. હવે 23મા શ્લોકથી આગળ કહે છે, ઉત્તર શ્લોકસ્ય તાત્પર્યમાહ. આ 23મો શ્લોક છે, એનું તાત્પર્ય પહેલા ભાષ્યકાર કહે છે. અયમ ચ શ્રેયો માર્ગ પ્રતિપક્ષી કષ્ટતમો દોષ સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ દુર્નિર્વાર્યશ્ચ ઇતિ તત્પરિહારે યત્નાધિક્યમ કર્તવ્યમ ઇતિ આહ ભગવાન. એમ છે શ્રેયો માર્ગ પ્રતિપક્ષી. શ્રેયો માર્ગ હો મોક્ષ માર્ગનો પ્રતિપક્ષી છે, અર્થાત શત્રુ છે. કષ્ટતમો દોષ, અત્યંત કષ્ટ આપનારો આ દોષ છે. સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ, વાસ્તવમાં બધા અનર્થની, બધા દુઃખની પ્રાપ્તિનું કારણ છે. દુર્નિર્વાર્યશ્ચ, અને સાથે સાથે એને નિવારણ કરવું અત્યંત કઠિન છે. તત્પરિહારે યત્નાધિક્યમ કર્તવ્યમ. માટે એના પરિહારમાં, એના નિવારણમાં, એ દૂર કરવામાં યત્નાધિક્યમ, અધિક યત્ન કરવો જોઈએ. અયમ છે આ પણ બીજો શ્રેયો મોક્ષ માર્ગનો અત્યંત વિરોધી એવા અત્યંત કષ્ટ આપનારો આ દોષ છે, અને બધું અનર્થ પ્રાપ્ત કરાવનારા છે. માટે એનો પરિહાર કરવો જોઈએ એવું ભગવાન કહે છે પછીના શ્લોકમાં, 23મા શ્લોકમાં. શક્નોતિ હૈવ યઃ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામક્રોધોદ્ભવં વેગમ સંયુક્તસ્સ સુખી નરઃ. પ્રાક શરીર વિમોક્ષણાત, શરીર વિમોક્ષણાત પ્રાક, આ શરીરમાંથી મુક્તિ પ્રાપ્ત કરી અર્થાત મૃત્યુ સુધી. યહ સોઢું શક્નોતિ, જે સાધક કે મુમુક્ષુ આ સહન કરવાની ક્ષમતા ધરાવે છે, શક્તિ ધરાવે છે. કોને સહન કરવાની? કામ ક્રોધોદ્ભવમ વેગમ, કામ અને ક્રોધમાંથી જન્મ જે આવેગ છે એને ખાળવાની જે ક્ષમતા ધરાવે છે તે સંયુક્ત યોગી છે. સ સુખી નરઃ, અને એ મનુષ્ય છે, સુખી છે. અર્થાત ચાલો કામ અને ક્રોધને સ્વીકારી લીધા, અર્થાત આપણું મન હજી કામ અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી શકે નથી. સમજાવે છે ક્યારે કામ જન્મે, ક્યારે ક્રોધ જન્મે. પહેલો જે આવેગ જન્મે એને ખાળવામાં જે સમર્થ છે એ પણ યોગી છે, એ નર છે, એ સુખી છે. તો આ કહે છે ભાષ્યમાં,
शक्नोति उत्सहते इहैव जीवन्नेव यः सोढुं प्रसहयितुं प्राक् पूर्वं शरीरविमोक्षणात् आमरणात् शक्नोति उत्सहते इहैव जे शक्तिमान છે इहैव जीवन्नेव અહીં જ્યારે જીવંત છે ત્યારે यह સોડું પ્રસહિતુમ સોડું સહન કરવા માટે સહન કે જે પ્રસહિતુમ તો કે પ્રકર્ષેણ સારી રીતે સહન કરવાની ક્ષમતા ધરાવે છે શરીર વિમોક્ષણાત પ્રાક જ્યાં સુધી દેહમાંથી મુક્તિ ન મળે અર્થાત મૃત્યુ થતા સુધી આ મરણાદ મરણ સુધી એટલે મરણ સુધી જે કામ અને ક્રોધમાંથી જન્મતા વેગને ખાવા માટે સમર્થ છે તમે કેમ મૃત્યુ સુધીની વાત કરો છો તો ભાષ્યકાર કહે છે મરણ સીમા કર્ણમ જીવત અવશ્યમ ભાવી કામક્રોધોદ્ભવ વેગ અનંત નિમિત્તવાન હિ સહ ઇતિ જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી મરણ સીમા કર્ણમ ભાષ્યકાર કહે છે કે ભગવાન કહી રહ્યા છે કે જ્યાં સુધી મરણ ન થાય ત્યાં જીવંત છીએ ત્યાં સુધી કેમ ભાઈ મેં તો ક્રોધ વિજય પ્રાપ્ત કર્યો છે હવે શું કોઈને એમ લાગે તો કામ અને ક્રોધ વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છે તો કે એવી જાતનો વહેમ ન રાખવો અર્થાત બેદરકાર ન રહેવું સાવધાન રહેવું કેમ જીવત અવશ્યમ ભાવી કામક્રોધોદ્ભવો વેગ કામ અને ક્રોધમાંથી જન્મવાનો જે આવેગ છે માણસ જીવે છે ત્યાં સુધી આ આવેગ જન્મવાની અવશ્ય ભાવે જરૂર જન્મવાનો છે મનુષ્ય જીવે છે ત્યાં સુધી કામ અને ક્રોધમાંથી જન્મતો આવેગ એટલે આવેગ જરૂર જન્મવાનો છે એવું કેમ કહો છો મહારાજ અનંત નિમિત્તવાન સહ કારણ કે કામ અને ક્રોધના આવેગને જન્મવા માટે અસંખ્ય કારણો છે થોડાક કારણો હોત તો આપણે સમજીને એમને ટાળી શક્યા હોત પરંતુ ખબર પણ નથી આપણને આપણે એમ લાગે કે આપણે કામ અને ક્રોધના આવેગ પર વિજય પ્રાપ્ત કર્યો છે અને તેથી બસ બિંદાસ્ત આપણે તો એવું એવી જાતનો ભેમ ન રાખવો અનંત નિમિત્તવાન અનંત એના કારણો છે કામ અને ક્રોધ જન્મવાના એટલા માટે ભગવાન કહે છે મરીએ ત્યાં સુધી આ કામ અને ક્રોધમાંથી જન્મનારા વેગને ખાળવા માટે સાવધાન રહેવું જોઈએ યાવન મરણમ તાવત ન વિશ્રંભરણીય ઇત્યર્થ યવન મરણમ જ્યાં સુધી મૃત્યુ છે ન થાય ત્યાં સુધી ન વિશ્રંભરણીય કામ અને ક્રોધના આવેગ પર વિશ્વાસ ન મૂકવો જોઈએ અર્થાત આપણી જાત પર વિશ્વાસ ન મૂકવો જોઈએ કે બસ હવે તમે કામ અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો અને માટે હવે મારે સાવધાન રહેવાની જરૂર નથી પાસે કે નહીં એવી જાતનો વિશ્વાસ ન રાખવો છે એવી જાતની માન્યતા ન રાખવી જોઈએ ગુજરાતમાં કે એવો જાતનો વહેમ ન રાખવો જોઈએ ત્યાં કામ અને ક્રોધનો આવેગ શું છે સમજાવે છે કામ ઇન્દ્રિય ગોચર પ્રાપ્તે ઇષ્ટે વિષય
શ્રૂયમાણે સ્મર્યમાણે વા અનુભૂતે સુખહેતૌ યા ગર્ધિ તૃષ્ણા સકામઃ. અહીંયા ભાષ્યકાર કામનું બહુ સુંદર વિશ્લેષણ કરે છે. ઇન્દ્રિય ગોચર પ્રાપ્ત ઇષ્ટે વિષય. ઇન્દ્રિય ગોચર એટલે જે ઇન્દ્રિયોનો વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે આ બધા જ વિષયો જે છે. ઇષ્ટે વિષય શ્રૂયમાણે સ્મર્યમાણે વા. ઇષ્ટે વિષય જે ઈચ્છનીય વિષય છે, જે આપણે ગમતો વિષય છે. એટલે ઘણા બધી વસ્તુઓ આપણે ગમતી હોય અને એમાંથી આપણે સુખ મળતું હોય, એવા અનેક બધા વિષયો હોય. તો કહે છે કે સ્મર્યમાણ એવા અનુભૂતે, જેનો ભૂતકાળમાં અનુભવ થઈ ગયો છે, જેમાંથી આપણે સુખનો અનુભવ થયેલો છે, એવા જ વિષય હોય. સ્મર્યમાણે એટલે ક્યાં તો શ્રૂયમાણે સ્મર્યમાણે વા, ક્યાં તો એના વિશે સાંભળવામાં આવે કોઈક દ્વારા, અથવા મનમાં સ્મરણ થાય. ભૂતકાળનો જે અનુભવ હોય એનું સ્મરણ થવાની સંભાવનાઓ છે. દરેક અનુભવ આપણા મન પર સંસ્કાર છોડીને જતા હોય છે, અને સંસ્કારને અભિવ્યક્ત થવા માટે યોગ્ય જ્યારે પરિસ્થિતિ રચાય ત્યારે એ સંસ્કાર વ્યક્ત થતો હોય, જાગૃત થતો હોય છે. એમાંથી પહેલાં પૂર્વનો અનુભવ હોય એ અનુભવની આપણે સ્મૃતિ થાય. એટલે જે અનુભવ આપણે કરી ચૂક્યા છે એ બધા સ્મૃતિના વિષયો છે. અને ક્યારે એ અનુભવ આપણા વર્તમાનનો વિષય બનશે, એ ક્યારે જાગૃત થશે, ક્યારે અભિવ્યક્ત થશે એ કહી શકાય નહીં. અસંખ્ય અનુભવો કરેલા છે, બધાના અસંખ્ય સંસ્કારો રહેલા છે. ને કોઈ પણ સંસ્કારને જ્યારે અભિવ્યક્ત થવા માટે યોગ્ય પરિસ્થિતિ સર્જાય, કંઈક જોઈએ, અંદરથી સ્મરણ થાય, કંઈક સાંભળીએ, એક અનુભવીએ વગેરે, આ બધામાંથી આપણા જે સંસ્કારો છે એ સંસ્કારો ઉદ્ભૂત થવાની, અભિવ્યક્ત થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. પુરાણમાં ઘણા બધા દાખલાઓ છે કે ભલભલા ઋષિઓ પણ આપણે કલ્પના પણ ના આવે એ રીતે ભૂતકાળમાં જે અનુભવ થાય, કંઈ જોયું હોય, એના પર સંસ્કાર રહી ગયા હોય, અને કેવી રીતે એ સંસ્કારથી અભિભૂત થઈ જતા હોય છે. એટલે ઋષિઓ થાય કે ન થાય, પણ એ બધા દૃષ્ટાંતો આપવાનું પ્રયોજન એ છે કે સાવધાનીની અત્યંત આવશ્યકતા છે. પછી એ બિચારા વિશ્વામિત્ર ઋષિ હોય, ભલભલા ઋષિ હોય, અને બધા જાણતા હોય છે, દેવતાઓ ઇન્દ્ર વગેરે જાણતા હોય છે. મનુષ્યની આ પ્રકારની જે નબળાઈ છે એ જાણતા હોય, અને તેથી એના મનમાં જે કંઈ આવેગો સંઘરાયેલા હોય એ તપશ્ચર્યા વગેરે શિસ્તને કારણે બધા દબાયેલા હોય, અને તેથી એમને વ્યક્ત થવાની કોઈ તક ના મળે. એવા સંજોગોમાં રહેતા હોય, વનમાં રહેતા હોય, એ પ્રકારના સંજોગોમાં કે જે આવું કંઈ જન્મે જ નહીં, અને ત્યારે આ દેવતાઓ એવું કંઈક કરે કે પેલા સંસ્કાર જાગૃત થાય, કોઈ અપ્સરાને મોકલી આપે, કંઈક કંઈક થાય, એમ કરીને પેલા જે સંસ્કાર છે એ જાગૃત થાય. અને તેથી પુરાણોમાં આપણે સાંભળીએ છીએ કે ભલભલા ઋષિ મુનિઓ પણ આવી રીતે કામ અને ક્રોધના આવેગને વશ થઈ ગયેલા છે. એ તો ભલે ઋષિઓ થાય કે ના થાય, એ પ્રકારની કથાઓ કહેવાનું પ્રયોજન એ છે કે આપણે તો સામાન્ય માણસો છીએ,
અને તેથી એમને જો થઈ શકે તો આપણે તો કંઈક વિસાત જ નથી ને. શ્રૂયમાણે સ્મર્યમાણે વા અનુભૂતે સુખ હેતૌ. ભૂતકાળમાં કોઈ વિષયનો અનુભવ કરવાથી સુખ જન્મ્યું હોય, સંસ્કાર રહી ગયા હોય, એનું કારણ તો વળી પાછું કંઈક સાંભળવામાં આવે એના વિશે કોઈક વાત કરે, કંઈક સાંભળવામાં આવે તો એ સંસ્કાર જાગૃત થાય. એ જાતે સ્મરણ થઈ જાય તો સંસ્કાર જાગૃત થાય. તો યા ગર્દેહી તૃષ્ણા સકામ. વિષય માટે જે ગર્ધી એટલે ગીધની પેલી કેવી લાલચ હોય ને એને ગર્ધી કહેવામાં આવે, તૃષ્ણા કહેવામાં આવે. એ કાંઈક આ ગીધ છે ભલે ઉપર આકાશમાં ઉડતું હોય, એ નજર નીચે માંસના ટુકડા પર જ હોય. ચાલો એ પ્રકાર આ મન પણ એવું છે કે એની નજર આવા સુખના કંઈક આવા ટુકડા પર જ હોય છે. સકામ, આ પ્રકારની તૃષ્ણાને કામ કહેવામાં આવે છે. જે ભૂતકાળમાં અનુભવેલા સુખના સ્મરણથી કે શ્રવણથી કે કોઈક નિમિત્તથી જાગૃત થાય. ક્રોધશ્ચ આત્મન પ્રતિકૂલેષુ દુઃખહેતુષુ દૃશ્યમાનેષુ શ્રૂયમાણેષુ સ્મર્યમાણેષુ વા યો દ્વેષઃ સક્રોધઃ. ક્રોધ આત્મના પ્રતિકૂલેષુ, ભૂતકાળમાં પોતાને પ્રતિકૂળ હોય તેથી જેને દુઃખ જન્મ્યું હોય એવા બધા વિષયો હોય. આ બધા પ્રકારના અનુભવો આપણે થયેલા જ છે. કેટલાક અનુકૂળ અનુભવો હોય તો આપણે સુખ જન્મ્યું હોય, કેટલાક પ્રતિકૂળ સંજોગો હોય, વિષયો દુઃખ જન્મ્યું હોય. એ બધાના સંસ્કાર મનમાં સંગ્રહાયેલા છે. અને તો વળી પાછું કંઈક જોવામાં આવે, કંઈક સાંભળવામાં આવે, કંઈક અનુભવવામાં આવે કે પહેલાં સંગ્રહાયેલા સંસ્કાર જાગૃત થાય. તો પ્રતિકૂળ વિષયના આ પ્રકારના સંસ્કાર છે એમમાં ક્રોધ જન્માવે. અનુકૂળ જે સુખનું સાધન હતું, સુખ જેમાંથી મળેલું એનું સ્મરણ થાય તો કામ જન્મે. દુઃખ જેમાં જન્મેલો કે દ્વેષ જેના માટે રહી ગયો છે એના સંસ્કાર જન્મે તો ક્રોધ જન્મે. એટલે રાગ અને દ્વેષ તો આપણામાં છે, જન્મ્યા ત્યારથી જ. જન્મ્યા ત્યારથી જ નહીં, પરંતુ આપણે પૂર્વના જન્મમાંથી લઈને આવ્યા છીએ. એ પ્રકારના સંસ્કાર લઈને આવ્યા છીએ. એટલે કામ અને ક્રોધ જન્મવાના સંસ્કાર લઈને આવ્યા છે. માટે એ પ્રકારના સંજોગો પ્રાપ્ત થાય તો કામ કે ક્રોધ જન્મે. એટલે રાગને કામ કહેવામાં આવ્યો અને દ્વેષને ક્રોધ કહેવામાં આવ્યો. તો કામ ક્રોધો ઉદ્ભવ યસ્ય વેગસ્ય સહ કામ ક્રોધોદ્ભવો વેગ. કામ કોને કહેવાય અને ક્રોધ કોને કહેવાય એની વ્યાખ્યા કરી. તો કામ ક્રોધો, આ કામ અને ક્રોધ, કામ ક્રોધો ઉદ્ભવ યસ્ય વેગસ્ય. આ કામ અને ક્રોધ કારણ બને છે વેગને, મનમાં વેગને, આવેગને જન્મ હોવાનો. કામના સંસ્કારો રહી ગયા હોય તો એ પ્રકારનો અનુકૂળ વિષય પ્રાપ્ત થાય તો કામનો આવેગ જન્મે. ક્રોધના સંસ્કારો હોય, દ્વેષના સંસ્કારો હોવાના જ, તો એના અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ક્રોધનો, દ્વેષનો આવેગ જન્મે. ટૂંકમાં આપણા મનમાં આ બધા આવેગો સંગ્રહાયેલા છે અને એવી સંભાવના છે કે આપણે એ આવેગોનો વશ પણ થઈ જઈએ. સ કામ ક્રોધોદ્ભવો વેગ. એના માટેના ચિહ્નો કહે છે ભાષ્યકાર. રોમાંચન, હૃષ્ટ, નેત્રવદનાદિલિંગ,
अंतःकरण प्रक्षोभ रूप कामोद्भवो वेगः गात्र प्रकंपना गात्र प्रकंप प्रस्वेद संदष्ट ओष्ठ पुट रक्त नेत्रादिलिंग क्रोधोद्भवो वेगः तो कामनो आवेग जन्मे त्यारे रोमांच थाय शरीर में हृष्ट नेत्र वदनादिलिंग आम एक कामनो आवेग आवे એટલે નેત્રમાં આનંદ સુખ જન્મે મોહ પર પણ એના ચિહ્નો દેખાય અંતઃકરણ ક્ષોભ રૂપ એ જે છે તો અંતઃકરણનો ક્ષોભ અંતઃકરણની અંદર જન્મ તો એક આવેગ ક્ષોભ કહો વિક્ષેપ કહો બિચારું શાંત હોય મન અને કંઈક આવું થયું ને એકદમ વળી પાછો એવો ક્ષોભ આવે એવો આવેગ આવે કામોદ્ભવ વેગ અને ગાત્ર પ્રકંપ પ્રસ્વેદ સંદોષ્ટ ઓષ્ટપુર રક્તનેત્ર આદિલિંગ ક્રોધ આવે ત્યારે ગાત્ર પ્રકંપ માણસ ધ્રુજવા લાગે પ્રસ્વેદ પસવો થઈ જાય સંદષ્ટ ઓષ્ટપુટ રક્તને ઓષ્ટપુટ પુટ હોઠ ચાવવા લાગે રક્તનેત્રાદિ આંખો લાલ થઈ જાય આ બધો ક્રોધોદ્ભવો વેગ આ બધો ક્રોધમાંથી જન્મનારો વેગ છે કદાચ ખબર ના હોય તો આ ચિહ્નોથી ખબર પડે કે ક્રોધનો આવેગ આવ્યો કે પેલો કામનો આવેગ આવ્યો તમ કામક્રોધોદ્ભવમ વેગમ યહ ઉત્સહતે સોઢું પ્રસહિતું સંયુક્તઃ યોગી સુખી ચ ઇહ લોકે નરઃ કામ અને ક્રોધમાંથી જન્મનારો જે આવેગ છે તમ વેગમ યહ ઉત્સહતે સોઢું એ વેગને ખાવા જે સક્ષમ છે ચાલો કામ હતો અને સંસ્કાર છે માટે એનો વેગ જન્મે ક્રોધના સંસ્કાર પણ છે એનો પણ આવેગ જન્મે ચાલો અંદર જન્મ્યો પણ જ્યાં સુધી બહાર વ્યક્ત થતો નથી ત્યાં સુધી એને જન્મ્યો એટલે કંઈક તો નુકસાન કરવાનું જ છે કામનો આવેગ જન્મે ક્રોધનો આવેગ મનમાં જન્મે એટલે કંઈક તો નુકસાન કરનારો જ છે મનમાં કંઈક તો સંસ્કાર છોડીને જનારો જ છે પરંતુ એ આવેગ આપણા કાર્યમાં વ્યક્ત થાય બોલવા વાણીમાં વ્યક્ત થાય હાથ પગ વગેરે ઇન્દ્રિયોના ક્રિયાઓમાં વ્યક્ત થાય તો પછી એણે મહાન અનર્થ કર્યો કહેવાય અનર્થ બે સ્તરના છે એક તો મનને ક્ષોભિત કરવું ક્ષુબ્ધ કરવું અને બીજો એક ક્ષોભ છે ઇન્દ્રિયના કર્મના સ્તરે પ્રગટ થવો ત્યાં તો એ તો ખરાબમાં ખરાબ વસ્તુ છે બીજું કશું નહીં તો આપણે આ કામ કે ક્રોધ કે જે કંઈ બીજો આવેગ હોય એને આપણે રોકવા અંદર એને ખાળવા એ સામર્થ્ય પ્રાપ્ત કરવું એ જરૂરી છે જ ભગવાન એને સંયુક્ત એને યોગી કહે છે એ કામ અને ક્રોધનો આવેગ જ ન જન્મવો એની તો શું વાત કરવી પણ કામ ક્રોધનો આવેગ જન્મે અને ખાળવા જે સમર્થ છે અર્થાત કદાચ આપણા શરીર મોહ પર કે શરીર પર ચિહ્નો આવે તો પણ
એને કર્મના રૂપમાં વ્યક્ત ન થવા દે એટલે અંદર જ એ પ્રકારે જે ખાય એ પણ યોગી સંયુક્ત સુખી છે. યોગી છે. યોગી તો કોને કહેવાય? બધી ઇન્દ્રિય બધા ચિત્તવૃત્તિ નિરોધ બધી ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો એને યોગ મુખ્ય અર્થમાં કહેવાય. પણ આવી ચિત્તવૃત્તિ નિરોધ થશે ને કોઈક બધી ચિત્તવૃત્તિ નિરોધ ન થયો હોય પણ કેટલીક ચિત્તવૃત્તિનો કામ અને ક્રોધ રૂપી ચિત્તવૃત્તિનો નિરોધ થયો એને પણ યોગી કહેવામાં આવે. એટલે આજે તો કાલે યોગી બનશે ખરો. પોતાની ઇન્દ્રિયોનો નિરોધ કરવાની ક્ષમતા, વૃત્તિઓનો નિરોધ કરવાની ક્ષમતા, કંઈક ક્ષમતા એને પ્રાપ્ત કરી છે. કોઈક દિવસે યોગી બનશે. એટલે ચાલો ભવિષ્ય વૃત્તિ ભવિષ્યની એમ કહીને ભગવાને યોગી કહે છે. સુખી છે એ સુખી છે કારણ કે આ દુઃખ જે છે ને આ બધી નુકસાન કરનારી મનની વૃત્તિઓ છે. જ્યારે વર્તનમાં વ્યક્ત થાય ત્યારે મહાન દુઃખ જન્મે. હા, મનમાં જન્મે ત્યારે જ દુઃખ તો જન્મે. અને જે વધારે સંવેદનશીલ હોય એને વધારે દુઃખ જન્મે, છતાં એ વર્તનમાં વ્યક્ત થાય ત્યારે તો મહાન દુઃખ જન્મે. એટલે ભગવાન કહે છે કે એ યોગી છે જે આ પ્રકારની વૃત્તિઓ જન્મે તો છે પણ જેને ખાઈ શકે છે, રોકી શકે છે અભિવ્યક્ત થતાં, અને જે ઇન્દ્રિયોના સ્તરે કરવામાં વ્યક્ત થતી નથી. એ યોગી પણ છે અને સુખી પણ છે. સુખી તો ભગવાન જણાવે કે મનમાં આવું બધું જન્મ્યું પછી સુખી કેમ કહેવાય? પણ સુખી છે એણે ઘણું દુઃખ નિવારણ કર્યું છે. ટૂંકમાં એ જો વર્તનમાં વ્યક્ત થયું હોત તો પોતાને બીજાને ઘણું દુઃખ જન્મ્યું હોત. કારણ કે પછી તો વાણીમાં વર્તનમાં વ્યક્ત થાય એટલે જેને પ્રત્યે વ્યક્ત થાય એને પણ નુકસાન થવાનું છે. એ પછી સામે વ્યક્ત કરે એમ કરતાં કરતાં એ તો એની પરંપરા વધતી જાય. એટલે બેસ્ટ પોલિસી જેને કહેવાય, શ્રેષ્ઠ નીતિ એ છે કે આપણે આ બધા આપણા મનના જે આવેગો છે એ આવેગોને ખાળવાનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ, આવેગોનો વ્યક્ત ન થવા દઈએ. કદાચ આપણે એમ લાગે કે કંઈક કહેવાની કે જરૂર છે તો પણ આવેગાત્મક રીતે ન કહેવું જોઈએ. આપણું વર્તન આવેગાત્મક ન હોય ઈચ્છનીય છે. અને આપણે એમ લાગે કે ભાઈ આ સંજોગોમાં કરવાની જરૂર છે તો કરો, પણ આવેગાત્મક રીતે નહીં, વિવેકાત્મક રીતે. 2 સ્ટેપ રિસ્પોન્સ. એ આવેગ છે કે વિવેક છે? પહેલો સ્ટેપ છે આવેગ. જ્યારે રોકાઈ જઈએ અને પછી આપણે જેને યાદ દેવડાવીએ કે આ તો યોગ્ય નથી, મારા માટે યોગ્ય નથી, અન્ય માટે યોગ્ય નથી, અને માટે આ પ્રકારના વર્તનથી મારે દૂર રહેવું જોઈએ. 2 સ્ટેપ રિસ્પોન્સ. કંઈ પણ કરતાં પહેલાં એક ક્ષણ રોકાઈ જવું જોઈએ. કોઈ આવેગાત્મક કર્મ કરતાં પહેલાં એક ક્ષણ જો રોકાય તો આવેગ કોને કહેવાય? છતાં એવી ટેવ આપણે પાડીએ કે કંઈ પણ આવેગાત્મક કરતાં પહેલાં એક ક્ષણ રોકાઈ જઈએ અને એક ક્ષણનો સદુપયોગ કરીએ આપણા દુર્વર્તનનું નિયંત્રણ કરવા માટે. યોગી કહેવાય. સ યોગી સ નરઃ સ સુખી. એને નર કહે છે, બાકી તો નર ના કહેવાય. જે માણસ પોતાના આવેગો પર કાબુ રાખી શકતો નથી તો એનામાં પશુઓ ફેર નથી. ઘણીવાર આપણે વર્તન કરતા હોઈએ છીએ એટલે આપણે કોઈની વાત નથી કરતા, પણ કેવાનો ભાવ થઈ છે કે આવેગાત્મક વર્તન છે કરનારને આપણે યોગી તો ના જ કહીએ, પણ નરહ એને મનુષ્ય ના કહેવાય. કારણ કે આ પશુઓ છે એ બધા પણ આવેગાત્મક રીતે વર્તતા હોય છે. સુખી છે ઇહ લોકે નરહ, અને એ નર છે, સુખી છે ઇહ આ લોકમાં, યુક્ત છે, યોગી છે. એટલે જ ભાષ્યકારે કહ્યું
अयम च श्रेयो मार्ग प्रतिपक्षी कष्टतमो दोष। मोक्ष मार्गનો આ છે શત્રુ છે, કષ્ટતમો દોષ, અત્યંત કષ્ટ જન્માવનારો છે. સર્વ અનર્થ પ્રાપ્ત હેતુ, બધા અનર્થની પ્રાપ્તિનું કારણ છે. દુર્નિર્વાર્યશ્ચ, અને એનું નિવારણ કરવું પણ અત્યંત કઠિન છે. એટલે મોટો પુરુષાર્થ થયો કોઈને માટે. મુમુક્ષ માટે તો ખરો જ, પણ કોઈને માટે આ કામ કે ક્રોધનો આવેગ છે એ આવેગને ખાળવો એ જ મોટો પુરુષાર્થ છે. અને એને વાણીમાં કે વર્તનમાં વ્યક્ત ન થવા દેવો એ મહાન પુરુષાર્થ છે. જ્ઞાનસ્ય અત્યંતમ અંતરંગમ આત્મનિષ્ઠત્વમ દર્શયન પ્રકૃતમ બ્રહ્મવિદમેવ વિશિનષ્ટિ. જ્ઞાનસ્ય અત્યંતમ અંતરંગમ, તો બધા બહિરંગ સાધન અંતરંગ સાધન. આત્મનિષ્ઠત્વમ દર્શયન, આત્મામાં નિષ્ઠા જે છે એ જ્ઞાનનું અંતરતા અંતરંગ સૌથી વધારે અંતરંગ સાધન છે. પ્રકૃતમ બ્રહ્મવિદમેવ, તો વાસ્તવમાં તો ભગવાન બ્રહ્મજ્ઞાનીનું વર્ણન કરી રહ્યા હતા. વચ્ચે થોડાક શું કહેવાય એમને, હા, થોડું વિષયાંતર થઈ ગયું. ભગવાન લાગે આપણે કહેવું જોઈએ, વળી પાછા મૂળ વિષય પર આવી જાય છે. તથા હેતી કથમ ભૂતશ્ચ, એટલે પછીના શ્લોકમાં કહે છે કથમ ભૂતશ્ચ બ્રહ્મણિ સ્થિતઃ બ્રહ્મ પ્રાપ્નોતિ ઇત્યાહ. કથમ ભૂતશ્ચ, વળી પાછો કયો? બ્રહ્મણિ સ્થિતઃ બ્રહ્મ પ્રાપ્નોતિ, બ્રહ્મમાં સ્થિત છે, બ્રહ્મમાં નિષ્ઠ છે, બ્રહ્મમાં નિષ્ઠ છે. એવો કેવો છે આ વ્યક્તિ કેવી છે જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે બ્રહ્મમાં સ્થિત છે, અને છતાંય કેવો છે આ સાધક કે મોક્ષ જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એ વાત ભગવાન કહે છે 24મા શ્લોકમાં. યોऽन्तः સુખોऽन्तરારામः તથાन्तર્જ્યોતિરેવ યઃ સ યોગી બ્રહ્મનિર્વાણम् બ્રહ્મભૂતોऽધિગચ્છતિ. કેવું આ બ્રહ્મમાં સ્થિત બ્રહ્મને પ્રાપ્ત કરનાર છે એનું વર્ણન કરે છે. અંતઃસુખ, સુખ પણ અંતરાત્મામાંથી જન્મે છે. અંતરારામ, જેનું મન પણ અંદર આત્મા સાથે જ રમણ કરે છે. અંતર્જ્યોતિ, જેનું જ્યોતિ જ્ઞાન પણ અંતરમાંથી જ જન્મે છે. સયોગી બ્રહ્મ નિર્વાણમ, સ બ્રહ્મભૂત યોગી. યોગી બ્રહ્મ જ બની ગયો છે. બ્રહ્મ નિર્વાણ, બ્રહ્મનો આનંદ છે એને પ્રાપ્ત કરે છે. કહે છે ભાષ્યકાર, યહ અંતઃસુખ અંતઃ આત્મને સુખમ યસ્ય સહ અંતઃસુખ તથા અંતઃ એવ આત્મની આરામઃ આક્રીડા યસ્ય સહ અંતરારામઃ તથૈવ
अंतरात्मा एव ज्योतिः प्रकाशः यस्य सः अंतर्ज्योतिरेव अंतः सुखः अंतः आरामः अंतः ज्योतिः। तो यह अंत सुख अंत है એટલે અંદર એટલે કે આત્મા સુખમ યસ્ય સહ સુખ પણ આત્મામાંથી જ આવે છે। સુખ તો બહારના વિષયમાંથી પણ આવી શકે એવું માનીએ છીએ કે આવે, પરંતુ જેનું મન પૂર્ણ રીતે અંતર્મુખ બની ગયું છે, વિષય પ્રત્યે જેને પૂરેપૂરો વિવેક વૈરાગ્ય છે, જેનું મન બહાર વિષયમાં જતું જ નથી, તેથી શુદ્ધ અંતઃકરણ તો ખરું છે, જો વિવેક પણ છે, તેથી જેનું અંતઃકરણ આવે તો અંતર્મુખ જ રહે છે। અને અંતર્મુખ છે એટલે આત્માનું સુખ સ્વાભાવિક રીતે અનુભવવાનો છે। આત્મા આનંદ સ્વરૂપ છે અને મનની બહિર્મુખતાને કારણે આપણે એનો અનુભવ નથી કરી શકતા। ભગવાન અંતર્મુખ બને, અંતર્મુખ સાત્વિક બનવું જોઈએ। ટૂંકમાં આનંદનો અનુભવ કરવા માટે મન સાત્વિક બનવું જોઈએ। માત્ર અંતર્મુખ હોય પરંતુ બહુ બળજબરીથી અંતર્મુખ બનાવ્યું હોય તો કદાચ અનુભવ ના થાય, પણ મન રજસમાંથી તમસમાંથી મુક્ત થયું હોય, અંતઃકરણ શુદ્ધ હોય તો પછી એ અંતઃસુખ તો અંતઃ આત્માનું સુખ છે એનો અનુભવ કરી શકે। બસ પછી તો બાકીના બધી વસ્તુ પણ થાય છે। તથા અંતઃ આરામ, એનું મન ક્રીડા, આપણે ક્રીડા કોની સાથે કરતા હોઈએ, જે સુખનું સાધન એની સાથે ક્રીડા કરતા હોઈએ। આત્મા જ જ્યારે સુખનું સાધન બને ત્યારે એનું મન આત્મા જ ક્રીડા કરવાનું છે। અંતરારામ અંતઃ આરામ, આ રમણમ, રમણ એટલે ક્રીડા કરવી, આ રમણમ જેનું મન પૂર્ણ રીતે આત્મામાં જ ક્રીડા કરતું હોય છે। તથૈવ આત્મા એવ જ્યોતિ પ્રકાશ, તે પ્રકારે એનું જ્ઞાન પણ આત્મામાંથી આવે છે, અર્થાત આત્મનિષ્ઠ હોવાને કારણે સ્વયં પ્રકાશ આત્મા છે, અને માટે એનું મન પણ પ્રકાશ રૂપ છે, એટલે પ્રકાશિત છે આત્માના પ્રકાશથી, ચૈતન્યથી। એ રીતે અંતર્જ્યોતિ સ અંતર્જ્યોતિ એવ। એ કહે છે આનંદગીરી, આત્મની અંતઃસુખમિતિ બાહ્ય વિષય નિરપેક્ષત્વ વિવક્ષિતમ, કે આત્મામાં એટલે અંતઃસુખ, અંતરમાંથી જ આત્મામાંથી સુખ આવતું હોય એનો અર્થ એ થયો કે બાહ્ય વિષયની અપેક્ષામાંથી મન મુક્ત થયું છે। અંતરાત્મત્વમ છે સ્ત્રીયાદિ વિષય અપેક્ષામંતરેણ, અંતરાત્મા એટલે સામાન્ય રીતે સુખના સાધન હોય, સ્ત્રી વગેરે, તો એની અપેક્ષામાંથી મુક્ત થયું છે। ટૂંકમાં બહારથી જે પ્રકારનું સુખ પ્રાપ્ત થતું હોય એ જ પ્રકારનું આત્માથી પ્રાપ્ત થાય તો જ બહારના વિષયમાંથી મુક્ત થાય। ક્રીડા પ્રયુક્ત ફલભાગત્વમ અભિમતમ, એટલે બધી ક્રીડા વગેરેથી જે આપણે સુખ મળતું હોય પણ એને આત્મક્રીડા, આત્મરતિ એવું કહ્યું ઉપનિષદની અંદર પણ। અભિમત ઇન્દ્રિયાદિ જન્ય પ્રકાશ શૂન્યમ આત્મજ્યોતિષ્ઠમિતિ, અભિમત જે આપણને ઈચ્છનીય છે એવો જે વિષય છે, તો ઇન્દ્રિયાદિજન્ય, આમ સામાન્ય રીતે આપણો પ્રકાશ પણ, એટલે કે પ્રકાશનું જ્ઞાન છે, આપણી મન જ્યારે ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયનો સંપર્ક કરે ત્યારે આપણને એ જ્ઞાનનો પ્રકાશ જન્મતો હોય છે, પણ એ જ મન જ્યારે અંતર્મુખ હોય અને તેથી આત્મામાં જ કેન્દ્રિત હોય ત્યારે આત્માનો પ્રકાશ અનુભવે।
यथोक्त विशेषण संपन्न समाहितश्च जीवन्नेव ब्रह्मभावं प्राप्नोति। अंतः सुखः, अंतः आरामः, अंतः જ્યોતિઃ, આવા બધા વિશેષણો ધરાવનાર એટલે આ પ્રકારની વિશેષતાઓ ધરાવનાર, આ પ્રકારની સિદ્ધિઓ જેણે પ્રાપ્ત કરી છે તેઓ સમાહિતશ્ચ, જેનું મન સમાહિત છે અર્થાત એકાગ્ર છે. સમય એટલે સમાધિમાં છે, એકાગ્ર છે. જીવન્નેવ બ્રહ્મભાવમ પ્રાપ્નોતિ, જીવંત છે ત્યારે પણ બ્રહ્મભાવ, બ્રહ્મપણું પ્રાપ્ત કરે છે. એ બ્રહ્મ તો છે જ, પણ એ બ્રહ્મ હોવાનો આપણને લાભ ત્યારે જ મળે જ્યારે આપણું મન આ પ્રકારે સંપૂર્ણ અંતર્મુખ બન્યું હોય, એટલે કે સાત્વિક બન્યું હોય, તેથી અંતર્મુખ બન્યું હોય. મેં કહ્યું તે પ્રમાણે આપણે કોઈ બળજબરીથી અંતર્મુખ બનાવીએ, ઠીક છે, પણ સાત્વિકતાને કારણે અંતર્મુખ બન્યું હોય અને તેથી સુખ પણ અંતરમાંથી છે અને સાથે જ્ઞાન છે. સુખમાં સુખ, આરામ, જ્યોતિ. બ્રહ્મણી પરિપૂર્ણે નિર્વૃતિમ સર્વ અનર્થ નિવૃત્તિ ઉપલક્ષિતામ સ્થિતિમ. બ્રહ્મણી પરિપૂર્ણે નિર્વૃતિમ, બ્રહ્મ જે પરિપૂર્ણ છે એનું નિર્વૃત્તિ એટલે કે આનંદ જે પ્રાપ્ત કરે છે. સર્વ અનર્થ નિવૃત્તિ ઉપલક્ષિતા. આ ઘણીવાર અંતઃસુખનું વર્ણન કરવા માટે, સમજાવવા માટે સર્વ અનર્થ નિવૃત્તિ. આમ સુખ તો મનનો સ્વભાવ જ છે, પણ બહારના અનર્થ છે, મનને બહિર્મુખ બનાવીને સુખથી વંચિત રાખતા હોય, તો બહારના બધા અનર્થમાંથી જે નિવૃત્તિ હોય ત્યારે મન આપોઆપ જ અંતર્મુખ હોય. એટલે સર્વ અનર્થ નિવૃત્તિ ઉપલક્ષિતામ સ્થિતિમ અનતિશય આનંદ આવિર્ભાવ લક્ષણામ પ્રાપ્નોતિ. તે રીતે નિરતિશય અર્થાત જેને કોઈ અતિશય નથી, ચડિયાતું નથી, એટલે કે અનંત જે સુખ છે એનો આવિર્ભાવ થતો હોય એ પ્રકારની સ્થિતિ જ્યારે પ્રાપ્ત કરે છે એના વિશે ભાષ્યકાર કહે છે, યહ ઈદૃશઃ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મણે નિવૃત્તિમ મોક્ષમ ઇહ જીવન્નેવ બ્રહ્મભૂત સન્ન અધિગચ્છતિ પ્રાપ્નોતિ. ઈદૃશ, આ પ્રકારનો જે યોગી છે, અંતઃસુખ, અંતરારામ, અંતર્જ્યોતિ સહ, એ પ્રકારનો યોગી છે. બ્રહ્મ નિર્વાણમ, આમ નિવૃત્તિ એટલે તૃપ્તિ, આનંદ, સુખ. બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મણી નિવૃત્તિમ, બ્રહ્મમાં નિવૃત્તિ, સંતૃપ્તિ, સુખ, આનંદ. સર્વ અનર્થ નિવૃત્તિ ઉપલક્ષિતા, જ્યારે મનમાં કોઈ પ્રકારનો અનર્થ નથી, સંઘર્ષ નથી, એટલે કામ ક્રોધ કોઈ પ્રકાર અનર્થ છે નહીં અને કોઈ સંઘર્ષ નથી, એમાં અત્યંત શાંત છે. અતિશય આનંદ આવિર્ભાવ લક્ષણ, એમ હોવાને કારણે આત્મા આનંદ છે એ પૂરેપૂરો અભ્યક્ત થતો હોય. જે આનંદ એ ચડિયાતો કોઈ આનંદ નથી, એ આનંદને અનુભવવા માટે મન આ પ્રકારે સાત્વિક હોય એટલે અંતર્મુખ હોય. સહ ઈદૃશ સયોગી બ્રહ્મ નિર્વાણમ, બ્રહ્મણી નિર્વૃત્તિ એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. ઇહ જીવનનેવ, જીવંત છે ત્યારે બ્રહ્મભૂત સન, બ્રહ્મપણું પ્રાપ્ત જેણે કર્યું છે, અર્થાત જે બ્રહ્મ બની ગયો છે. બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, મુંડકોપનિષદ કહે છે કે બ્રહ્મનો જ્ઞાની છે એ બ્રહ્મ જ બની જાય છે.
બ્રહ્મવિદ બ્રહ્મયો ભવતી એવું જાણીતું છે, પણ છે તો વાક્ય બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બને છે. જીવનદેવ બ્રહ્મભૂત સન અધિગચ્છતિ પ્રાપ્નોતિ, જીવન થશે ત્યારે જ બ્રહ્મપણાને પ્રાપ્ત કરીને આ પ્રકારની નિવૃત્તિ અર્થાત આનંદને પ્રાપ્ત કરે છે. એટલે ધ્યેય જીવનનું કહેવામાં આવ્યું કે જીવનમાં આ પ્રકારની સ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, આવી સંભાવના છે. આપણી બુદ્ધિ પણ એ પ્રકારની સંભાવના છે. એમાં બે સ્તરનો પ્રયત્ન રહેલો છે. એક તો અંતઃકરણ શુદ્ધ કરવું એ પ્રયત્ન છે, અને બીજું છે આ જ્ઞાન માટેની સાધના, એટલે કે વિચાર કરવો, શ્રવણ મનન વગેરે કરવું. આ બંને પ્રયત્નો સાથે થવા જોઈએ. આપણે જ્યારે શાસ્ત્રોનું શ્રવણ કરી રહ્યા એવું નથી કે કોઈક દિવસ આપણે અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે કરશું. એ પ્રક્રિયા સાથે જ ચાલતી હોય. શાસ્ત્રોનું શ્રવણ માત્ર અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે જ કરી શકીએ એવી પ્રકારની કોઈ જરૂરિયાત નથી. કોઈ પણ સ્તરે કે કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સ્થિતિમાં આપણે શાસ્ત્રોનું શ્રવણ શ્રવણ કરવાનો આપણને આનંદ છે જ મોટી વસ્તુ છે. અને શ્રવણ કોઈ ઈચ્છા જન્મે જ મોટી વસ્તુ છે. ભગવાન રામજી કહે છે કે જીવ મારી તરફ આવે, જ્યારે વિભીષણ આવે એમની પાસે, ત્યારે કેટલાક લોકોએ સલાહ આપી કે ભાઈ એ તો રાક્ષસનો ભય છે, કે આપણી બધી ગુપ્તચરા છે જાણી લેવા આવ્યો હશે વગેરે વગેરે. ભગવાન કે જીવ જ્યારે મારી તરફ આવે એ તો બહુ પૂર્ણ પુણ્ય હોય, એનું કલ્યાણ થવાનું જ છે. અંતેથી આવી રીતે જીવંત છે ત્યારે જ એ રીતે મનમાં ઈચ્છા પણ જન્મવી કે મારે અંતઃકરણ શુદ્ધ કરવું છે, મારે સાત્વિક બનવું છે, મારે રજસ તમસમાંથી મુક્ત થવું છે. એ માટે જે આવશ્યક પ્રયત્ન મારે કરવા છે. એના માટે જે ભગવદ્ ગીતા છે, પહેલાં કર્મયોગ એ પહેલું પગથિયું છે અને અગત્યનું પગથિયું છે. અને ભગવાન સમજાવે કર્મયોગથી એટલે યોગની ભાવનાથી ધીમે 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 મન રાગ દ્વેષના આવેગથી મુક્ત થતું જાય. અને પછી જ્ઞાન યોગ એટલે એ બહુ દૂર નથી. એકવાર આપણા પૂજ્ય સ્વામી કે એકવાર તમે આ વસ્તુ પ્રાપ્ત કરો, 18મા અધ્યાયનો યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં સ્વકર્મણા તમભ્યર્ચ્ય. પોતાના કર્મથી ભગવાનની અર્ચના કે આરાધના કરતા કરતા સિદ્ધિ વિંદતી માનવ. અંતઃકરણ શુદ્ધિરૂપી આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી પછી મોક્ષરૂપી સિદ્ધિ બહુ દૂર નથી. આમ બ્રહ્મભૂત સન અધિગચ્છતિ પ્રાપ્નોતિ, જીવંત ત્યારે આ પ્રકારે બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે છે, બ્રહ્મપણાને પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.